પાટીદાર જનક્રાંતિ સભામાં સિલેક્ટેડને બોલાવવા અને ધારાસભ્યના ભાષણ સામે તીખી પ્રતિક્રિયા આપતા અજય લોરિયા દ્વારા પ્રેસ કોન્ફરન્સમાં શું કહ્યું તે જુઓ. સ્ટોરી રિપોર્ટ બાય સોલંકી હિમાંશુ મોરબી. સમાજને જાણ કરવી એક તમારી એક ફરજ બને છે. ધારાસભ્ય શ્રી, આવો બનાવ બન્યો હોય ને તો તમારે પોલીસ કેસ કરવો પડે ને સમાજને જાણ કરવી પડે. આ બેમાંથી એકય નથી થયું. જંગલ મેં નાચા મોર, જંગલ મેં નાચા મોર અકેલા. જંગલમાં તો મોર એકલો નાચી લે, બહાર આવી કે મોર આમ નાચ્યો તો એમ માની નહીં ને કોઈ. અને તમે કઈક સારું કામ કરો તો વિડીયો તો તરત વિડીયો તો માહિર છો, બીજા દિવસે વિડીયો આવી જાય કે મેં આમ કર્યું તેમ. પરાઈને વિડીયો બનાવડાવો છો, આવો વિડીયો બનાવો એમ. તો આખું મોરબી જાણે છે. તો આવી સ્ટેજ ઉપર આજ સમાજનું ફંક્શન કર્યું કહેવાય, સમાજ ઉપર આપત્તિ આવી હતી ત્યારે જ આખો સમાજ ભેગો થયો છે. ત્યારે ખરેખર આવી સ્પીચ તમે 30 વર્ષથી દાદો નહોતો, કોઈ હું દાદો, કોઈ ખાવા નહીં દો. કોણ છે મોરબીમાં ક્યાં ક્રાઇમ થયા છે? અને આવડી પોલીસ તો બેઠી જ છે કઈ ક્રાઇમ થાય તો. અને 30 વર્ષથી એકની એક સ્પીચ આવી આવે છે ગામના રૂપિયા દાન કરવા. મને એ મજા આવી, તમે ખરેખર સ્વીકાર્યું તો ખરા કે દાન તો થાય છે. ગામના રૂપિયા ઉછીના રૂપિયા દાન તો થાય, તો તમે સ્વીકાર્યું ને, એમાં મને મજા આવી. પણ આપણે લખાવેલા દીધા નથી અને ગામના દાન કરી એ તમને મજા નથી આવતી. કામ કરવાય નથી, કામ કરવાય દેવા નથી. આમ ખરેખર ભાઈ યોગેશ, અરે યોગેશ ને બોલાવું છું, એને મારો મોબાઈલ લાવું છું. મોરબીમાં જે અત્યાર સુધી કોઈ આગેવાનો પાટીદાર સમાજમાંથી, સમજો, પાટીદાર સમાજમાંથી કોઈ આગેવાન મોટો થાય અત્યાર સુધીનો હું તમને ઇતિહાસ આપું એટલે તમને બધાને સમજાશે. ચલો મોબાઈલ લાવતો, મંડપનો આપણું ધારાસભ્ય મંડપ વડા સમજાવે, વિડીયો બનાવે કે આ નવરાત્રી ઉપર ધારાસભ્ય શ્રીની નજર કેટલા વર્ષો થયા છે. કેમ? આજે રાષ્ટ્ર સેવા કરું છું, 1.5-2 મહિનાના ઉજાગરા કરી, સમાજની સેવા કરું છું. નવા બસ સ્ટેન્ડે સરદાર પટેલનું સ્ટેચ્યુ પાટીદાર નવરાત્રી બનાવ્યું છે, 21 લાખના ખર્ચે. 15 લાખ રૂપિયાનો ચેક ગયા નહીં, આગલા વર્ષે કન્યા છાત્રાલયમાં પાટીદાર સમાજમાં આપ્યો હતો. કેમ આ કેમ નથી દેખાતું? કેમ સહન નથી થતું? તમે આજે સ્ટેજ ઉપર ગમે એવી સ્પીચ આપીને લોકોના દિલ જીતવા મથો છો. કોઈ વાંધો નહીં, તમે કામ કર્યા હશે તો સમાજ તમારી હારે જ છે. પણ દાંડિયા ક્લાસનો વિષય હતો તો ધારાસભ્ય દાંડિયાનો દ નો બોલ્યા, ક્લાસનો ક નો બોલ્યા. એને તો પોતાના વખાણ કર્યા કે હું આમ છું, તેમ છું, મારી નાખું, કાપી નાખું, ગોળીથી મરીશ ને દવાથી નહીં મરું. આ ભાષણ કહેવાય? આ ભાષણ કહેવાય? અને ખરેખર મને 2022માં ચાલુ નવરાત્રીએ સિરામિક એસોસિએશન પરિવાર, મુકેશભાઈ, મનોજભાઈ, જયેશભાઈ, અનિલભાઈ, એલ ગ્રુપ, પછી બીજા તમામ સુખાભાઈ, સાવજીભાઈ, દિલીપભાઈ, મેટ્રો, આ બધું ટૂંકમાં ઘણા બધાના ફોન આવ્યા હતા કે બેન દીકરીઓની ફ્રી એન્ટ્રી કરી નાખો. મેં ફ્રી ચાલુ ગરબાએ અજય લોરિયાએ સ્ટેજ ઉપરથી કોઈ જાતની કોઈ ટાર્ગેટ, કોઈ નફો કાંઈ નથી વિચારું, બેન દીકરીની ફ્રી એન્ટ્રી મેં જાહેરાત કરી નાખી 2022માં. આજે પાટીદાર નવરાત્રીમાં બેન દીકરીની ફ્રી એન્ટ્રી છે. આજે પાટીદાર નવરાત્રીમાં સિરામિક એસોસિએશન પરિવાર, પોલ એસોસિએશન, ક્લોક એસોસિએશન, નડિયા એસોસિએશન, બીજા પર્સનલ સંબંધના હિસાબે ઘણો બધો સપોર્ટ મળે છે. આજે રાષ્ટ્ર સેવા કરે છે. ખબર છે કે આજે સમાજ મોરબીમાંથી એક સેવામાં જાય છે. આજે 28 દીકરીની ફી ભરી છે. 28 દીકરીને તમામ જે સેવા કરી છે મીડિયાવાળા જોઈ લેજો, આ બુકમાં નામ ને નંબર સાથે હશે. કોઈને પણ ફોન કરીને પૂછી શકશો કે આ સેવાયત સંપત્તિ અજયભાઈ કે પાટીદાર નવરાત્રીમાં ત્યાં ફી ભરાણી છે, પૂછી લેજો. તમે 1 થી 30 પેજ ભર્યા છે અત્યાર સુધીના, તમે જોઈ લેજો, બધાને પૂછી લેજો. 2025-26 એડમિશન ચાલુ છે. ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવાની સુવર્ણ તક. સતત 8 વર્ષથી નંબર 1 રહેલી સંસ્થામાં અભ્યાસ કરી અનેક વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવી ચૂક્યા છે. ફાયર સેફટી કોર્સની થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી. પ્રવેશ લાયકાત ધોરણ 10 થી 12 પાસ. આપ સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓના સહકારથી સતત નંબર 1 રહેલી સંસ્થા 8 વર્ષ પૂર્ણ કરી 9મા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે. ભવિષ્યના ઘડતર અને સારી નોકરી મેળવવા આજે જ સંપર્ક કરો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી, બીજા માળે રાષ્ટ્રભાષા ભવન, બસ પોર્ટની સામે, ભુજ, કચ્છ. સંપર્ક 9737296001 8155030882.